સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જૂથ અથડામણનો બનાવ બન્યો છે. તો સુરેન્દ્રનગરમાં ધાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં જૂથ અથડામણનો બનાવ સર્જાયો છે. જૂથ અથડામણમાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવે છે. એક સમાજના 16 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે, ત્યારે બીજા સમાજના 17 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તો ફરિયાદ નોંધાયેલ મોટાભાગના શખ્સો હાલ સારવાર હેઠળ છે. શખ્સોની સારવાર બાદ અટકાયત કરવામાં આવશે. એક સમાજના 16 શખ્સો અને બીજા સમાજના 17 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. જૂથ અથડામણનો આ બનાવ છે, જેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. તો ફરિયાદ નોંધાયેલ મોટાભાગના શખ્સો હાલ સારવાર હેઠળ છે. શખ્સોની સારવાર થયા બાદ તે લોકોની અટકાયત કરવામાં આવશે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ચુલી ગામનો આ બનાવ છે, જ્યાં જૂથ અથડામણ થઈ ગઈ હતી. જૂથ અથડામણમાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવે છે. એક સમાજના 16 શખ્સ અને બીજા સમાજના 17 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. જૂથ અથડામણમાં લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા છે, ત્યારે હાલ ફરિયાદ નોંધાયેલ મોટાભાગના શખ્સો સારવાર હેઠળ છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે. જી સચિન, સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો, શું છે વધુ વિગત? જો વાત કરવામાં આવે તો ધાંગધ્રા તાલુકાના ચુલી ગામે ગઈકાલે જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં બે સમાજના લોકો સામસામે આવી ગયા હતા. જેમાં ભરવાડ સમાજના 16 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ, તેમજ ઠાકોર સમાજના 17 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બંને પક્ષ આઈપીસી 307 જેવી ગંભીર કલમ મુજબ ફરિયાદ નોંધી અને આગળની ફરિયાદની તજવીજ હાથ ધરી છે. પોલીસ હાલ ચુલી ગામમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે છે. જી સચિન, આ જૂથ અથડામણ કેમ થઈ હતી અને આ જૂથ અથડામણમાં કુલ કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? અંગત અદાવતમાં કઈક ઝાડ કાપવાના બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી અને હાલ અત્યારે પોલીસ ફરિયાદ નોંધીને આગળ શખ્સોને પકડવાની તજવીજ હાથ ધરી. કેટલા લોકોની ધરપકડ કરવામાં આવે છે? હજી જે ધરપકડ કરવામાં છે તેમાં અમુક લોકો સારવાર હેઠળ છે, તેની સારવાર પત્યા બાદ તે લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. અને આ ઘટનામાં કુલ કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? કુલ 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જી સચિન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણનો મામલો બન્યો હતો, જેમાં કુલ 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો એક સમાજના 16 શખ્સો વિરુદ્ધ તો બીજા સમાજના 17 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જૂથ અથડામણમાં ઉપસરપંચ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદ નોંધાયેલ મોટાભાગના શખ્સો હાલ સારવાર હેઠળ છે. શખ્સોની સારવાર બાદ અટકાયત કરવામાં આવશે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો હાલ આ શખ્સો સારવાર હેઠળ છે, હોસ્પિટલમાં છે. તેઓની સારવાર બાદ તેની અટકાયત કરવામાં આવશે અને ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તો જૂથ અથડામણના મામલામાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવે છે. ધાંગધ્રાના ચુલી ગામનો આ બનાવ છે, જ્યાં જૂથ અથડામણ થઈ ગઈ હતી. તો એક સમાજના 16 અને બીજા સમાજના 17 શખ્સોએ ફરિયાદ નોંધાવે છે, સામસામે ફરિયાદ નોંધાવે છે. જૂથ અથડામણમાં ઉપસરપંચ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવે છે.